ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત પાદરાના વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લોમેશ પંડ્યા સહિત તાલુકા પંચાયતના સદસ્ય તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રગટાવી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। યોજાયેલ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું। વડુ ખાતે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો। પાદરા તાલુકા હેલ્થ ઓફિસર તથા તેઓની ટીમ અને વિવિધ પીએચસી સેન્ટરના તબીબોએ હાજરી આપી હતી અને સેવાઓ પણ આપી હતી। સાથે આવેલ મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું અને કાર્યક્રમના અંતે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી। પાદરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજયસિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની પણ ઉપસ્થિતિ છે તે જોવા મળી હતી। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આજે વડુ પાદરા તાલુકાના વડુ સીએચસીની અંદર આપણે કેમ્પ રાખ્યો હતો, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્ય ઝાલા સાહેબના હાજરી આપેલી હતી। અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ આપણે રાખેલો છે। સાથે સાથે આપણે આની અંદર બહેનોને લગતી તમામ કામગીરી સારી રીતે થાય, તમામ ડૉક્ટરોનો સપોર્ટ મળે તે માટે પારુલનાથી તજજ્ઞ 14 જેટલા તજજ્ઞો પણ ડૉક્ટર પણ આવ્યા છે। સાથે સાથે આની અંદર આયુષ્માન કાર્ડ અને એ પણ બધી કામગીરી પણ સાથે કરવામાં આવી રહી છે। આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ 40થી વધુ આયુષ્માન કાર્ડ નીકળી શક્યા છે। અત્યારે કેમ્પ ચાલુ જ છે અને 200થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે। 500થી વધારે લોકો આનો લાભ લેશે। સાથે સાથે આમાં બીજું એક પણ અમે કરવાના છે કે અત્યારે જે બીમારી નોંધાઈ હોય અને એ બીમારીમાં ફર્ધર સારવારની જરૂર હોય તેને રેફરલ સર્વિસનો લાભ આપીશું। એને ઓપરેશન સહિતની સારવાર પણ અમે કરાવીશું અને આ સારવારની એન્ટ્રી અમારા એક પોર્ટલમાં થશે, એટલે એનું છેક ગાંધીનગરથી અને દિલ્હીથી ધ્યાન રાખવામાં આવશે કે જે દર્દી શોધાય એની સારવાર પૂરેપૂરી મળી રહે। એટલે છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સરકાર તમારે દ્વારે કન્સેપ્ટનો આ એક પ્રયાસ છે। આજે આરોગ્ય ડૉક્ટર શૈલેષ સુતરિયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, વડોદરા।